મોર્નિંગ, સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં। તો જો આજે છે ને આપણે કાલના કપડાં પહેરી લીધા છે, કારણ કે કાલ સવારમાં આપણે મેરેજમાં ગયા હતા, તો એ મેરેજના કપડાં પહેર્યા હતા। પછી આવીને મેં નાઇટ ડ્રેસ પહેરી લીધો હતો, પછી છે એક મૂવી જોવાના ટાણે આપણે છે ને કપડાં પહેર્યા હતા, એટલે મેં કીધું ધોવા નથી નાખવા, આજે આપણે પહેરી નાખીએ એટલે કાલ ધોવાઈ જાય। તો આજે છે ને નીરવને નાસ્તો નથી કરવાનો, કારણ કે એ ક્રિકેટ રમવા જાય ને તો બહારથી જ નાસ્તો કરીને આવે, એટલે આપણે ચા કે એવું કઈ નથી પીવું કે બીજો કઈ નાસ્તો નથી કરવો। તો જો ખજૂર પાક પડ્યો છે ને, તો આપણે નાસ્તામાં આજે ખાવું ખજૂર પાક। તો જો ઉત્તરાયણ જે આવવાની ઘણી વાર છે, પણ છોકરાઓએ જો પતંગ ચગાવવાના અત્યારથી શરૂ કરી દીધા છે। આપણા ધાબા ઉપર આ પતંગ આવી ગયો છે, અને હવે છોકરા છે ને આપણા ધાબા ઉપર આટા મારા જ રાખશે, કારણ કે પતંગ લેવા હાટ। તો છે ને હમણાં આપણે લગ્નમાં ગયા હતા ને, તો ડ્રેસ જે પહેર્યા હોય ને આપણે હાથેથી ધોવા પડે, તે ધોઈને આપણે હૂંકી દીધા છે, અને પછી નીચે મહેમાન આવી ગયા હતા, એટલે આપણે નીચે આવતા રહ્યા, એટલે બીજું ઘણું બધું કામ બાકી છે, પણ કાંઈ નહીં, આપણે પછી નવરા થઈને કરશું। મેં કીધું હવે આપણે પછી જમીન છે ને પછી જ ઉપર જઈએ, ત્યાં સુધી નથી જવું। અને આ ગેસમાં આપણી છેલ્લી રસોઈ છે, કારણ કે આપણે હવે નવો આપણો ગેસ આવી ગયો છે, તો હવે આજે આપણે પ્રોબેબલી ઈ ગેસ શરૂ કરી દેવું, એટલે હવે મારો આ જૂનો ગેસ વયો જાય। જોકે મને લાગે છે નવો ગેસ લગાડશું ને મમ્મી, તો થોડુંક આપણને નવીન લાગશે રોટલી કરવામાં ને એમાં, કારણ કે જગ્યા ઓછી થઈ જાય। આપણો આ નવો ગેસ છે ને થોડોક મોટો છે, અને ઓછી જગ્યા થઈ જાય અને એકદમ ફૂલ ગેસ રહે, એટલે 1-2 દિવસ નવું લાગશે, પછી ટેવ પડી જાય હે ને, અને આપણને થાય આપણી સ્પીડ ઘટી ગઈ હું। હા એવું થાય। અંકિતાબેન ની ત્યાં નવો ગેસ છે ને, તો ત્યાં હું રોટલી કરતી હતી ને, તો એનો એટલો આમ તાપ આવે ને કે આપણને, અને એની તો પાટલી મને નથી ફાવતી, જો કે ઈ કે મારી પાટલી આમ ગોળ ફરે, રોટલી કરો ને તો આમ થાય, એટલે ગમે એ નવી વસ્તુ તમે વાપરો ને એટલે થોડાક દિવસ ઓલું થતા થાય, પણ 1-2 દિવસમાં આપણે પછી ટેવ પડી જાય ને। તો આપણા નવો ગેસ આવી જાય ફાઇનલી। કેટલા ટાઈમથી મમ્મી ને પપ્પા કહેતા હતા કે ગેસ નવો લઈ આવો, પણ અમે આળસના લીધે જાતા નહોતા, પણ ફાઇનલી ગેસ અમારો એટલો ધીમો હાલે છે ને કે રસોઈ જે અડધી કલાક થતી હોય ને એ રસોઈ કરતા 1 કલાક થાય ને મમ્મી, એટલે ફાઇનલી અમે લઈ આવ્યા છે નવો ગેસ, અને આજ તો મુહૂર્ત કરી જ દેવું, આજ મુહૂર્ત કરી દેવાનું છે। હે ગાઈસ, તો તમને લોકોને ગુડ મોર્નિંગ નહીં કહું, કારણ કે ગુડ મોર્નિંગ ઓલરેડી કહી દીધું છે, અને મારું ગુડ મોર્નિંગ બહુ વહેલા થઈ ગયું હતું, કારણ કે આજે છે સન્ડે, અને સન્ડે ભાઈ આપણે હોય છે 6:30 થી 8 વાગ્યા સુધી ક્રિકેટ, તો 5 વાગ્યાનો ઉઠ્યો છું, તો આજે આખો દિવસ ઊંઘ આવવાની છે, કારણ કે રાતે મોડા સુતા હોય, સવારમાં 5 વાગે ઉઠી ગયા હોય। જો ભાઈ આજે છે સન્ડે, અને સન્ડે અમારા ઘરે લગભગ છે ને ઇડલી વડાનો પ્રોગ્રામ હોય, કારણ કે ઇડલી વડા છે ને બહુ મસ્ત મળે ને બહુ મજા આવે। જો જાડુ ખાલી ચટણી ખાઈ છે, મેં સંભારમાં ઇડલી વડું બધું નાખી દીધું છે, મમ્મી મારી જેમ જો હાલો બધા લોકો સન્ડેમાં ઇડલી વડા ખાવા। આજ તો આપણા શરીરની બરાબરની બેન્ડ લાગી ગઈ છે, કારણ કે સવારે ક્રિકેટ રમવા ગયા ને એટલે થાક લાગે, એટલે થોડુંક થાકેલું લાગે, અને એમાં હું રોજ મને વહેલા ઉઠવાની ટેવ નથી, 5 વાગે ઉઠાય એટલે થોડુંક શરીરમાં બહુ જ વધારે આવી જાય। અને ભાઈ ફાઇનલી અત્યારે ગેસ સ્ટવનું છે ને આપણે અનબોક્સિંગ કરી નાખીએ, કારણ કે ઓલરેડી 1 દિવસ થઈ ગયો છે, કાલ તો અમે મૂવી જોવા માટે વહી ગયા હતા, એટલે હવે કરી અનબોક્સિંગ। તો ફાઇનલી અત્યારે નીરવ જો ગેસનું અનબોક્સિંગ કરે છે। સૌથી પહેલા તો આ પ્લાસ્ટિકની કોથળી છે, ટક થાય એવી છે કે નહીં નીરવ? ઈ બબલ વાળી જ છે। વાહ, તો જો સૌથી મને છે ને વધારે આજ ગમે, આમ ટક કરવાનું જો એટલે ગેસ ઇમ્પોર્ટન્ટ નથી, સૌથી ઇમ્પોર્ટન્ટ આ થેલી છે, બરોબર છે? ટક કરવા પેલા બહુ પડતા, હવે મોટા થઈ ગયા। તું થઈ ગયો હજી, હું તો નાની જ છું। આ ઊંધો છે કે સીધો કઈ ખબર ન પડતી, હવે ઈ તું ખોલ પછી ખબર પડે। કાઈ નહીં, ચેક કરી લઈએ, આમાં કે ચિહ્ન તો હોય। હવે તો જો ગેસ લેવાની ઇમ્પોર્ટન્ટ નથી, મમ્મી અહીંયા બેઠા નીરવને ઇન્સ્ટ્રક્શન આપે છે, ઈ કે ગેસનું જે થવું હોય એ થાય, કે પણ તું આ કોથળી છે ને આખી કાઢ જશે, જે ફાડવી ન જાય, બરોબર છે નીરવ? ફાટે ને એનું ધ્યાન રાખજે। ઘરમાં મમ્મીઓને કોથળી ખોખામાં જ ઇન્ટરેસ્ટ મમ્મી પેલા ઈ કે છે, ઈ કે ગેસ ગમે ના ખોલ પડી, કે કોથળી સેજય ન ફાટવી જોઈએ ને મમ્મી? કોથળી હારી નીકળે કામ આવે ને। તો બધી કોથળીઓ બધું કાઢીને છેલ્લે જો આપણો ગેસ હવે છે ને ખુલી ગયો છે। હજી અહીંયા સેલો ટેપ લાગેલી છે, કેટલી સેલો ટેપ લગાડીશ નહીં નીરો? પેલા ગિફ્ટ આવી રીતે પેકિંગ કરતા ને ત્યારે આટલી બધી સેલો ટેપ લગાડતા, ખબર? મને કંટાળો આવે બધું ગિફ્ટ પેકિંગ કરવાનું હાવ। પણ તે કોઈ ગિફ્ટ આપી હોય તો તું પેકિંગ કરીને કોઈ નથી આપી, દેવા દે, મને તો કોઈ એમ પેક કરીને નથી આપી। ઘણી બીજી નાખી બીજી નહીં આપી હોય તો હું અહીંયા ન હોય ને, મેં તો ગિફ્ટ લીધી નથી ને આપી નથી। લીધી નથી, રહેવા દે, મેં ઘણી ગિફ્ટ આપી। તો ફાઇનલી જો આપણો ગેસ ખુલી ગયો છે, અને અંદરથી આવી રીતે પેકિંગ કરીને બધું આવ્યું છે। જો ઉપરથી આ રેક્ઝિનની થેલી નાખેલી છે, અને ચારે બાજુ આવી રીતે આ બોક્સ તો ગોઠેલા જ હોય, અને આ સેજે નાના છોકરા હોય ને તો આખા ઘરમાં છે ને આ ઝીણા કરી નાખે, પણ આ એવા નથી, અલગ જાતના છે। જો રેક્ઝિન નથી, આ પ્લાસ્ટિક ટાઈપનું નાનો થાય। પેલા મને થર્મોકોલ લાગ્યું, ગોળી વાળા આવતા, હવે બદલી ગયા લાગે છે। તારે આમે આંખનું ઓપરેશન આપણે કરાવવાનું, આંખનું ઓપરેશન એકવાર તો કરાઈ નાખ્યું, કેટલી વાર કરાવું છે હવે, પણ અહીંયાથી કઈ દેખાય એમ જ નથી। મમ્મી દેખાય છે તમને અહીંયાથી? ન દેખાય, ઈ ઓલા સોફામાં ન આવતા, એટલે અહીંયાથી ખાલી વ્હાઈટ જ લાગે, પછી આમ નજીક જઈને જોઈને તો ખબર પડે। તો નીરવ કેવા પ્રશ્ન પૂછે છે ખબર? નીરવ મમ્મીને પૂછે છે, મમ્મી આ થેલી હોત ને તમારે જોઈ છે, તો મમ્મી શું કહો છો? કાઢ એમ કે કામ આવે ભાઈ, એક તો તોડી નાખી તા, બીજી ઉપરની તો નીરવથી ન થાય, કારણ કે પેકિંગ એ રીતે હતું ને તો તોડવી પડી, એટલે નીરવ કે, એટલે મમ્મી કે નીરવને એક તો રાખ મારી હાટુ થેલી, એટલે જો નીરવ ટ્રાય કરે છે થેલી નો તૂટે એમ, એટલે જો એને અહીંયા છેલ્લેથી જ ખાલી ખોલી છે। તો જો
બધા એવું કે ને કે અમારી લાદી એટલી ચોખ્ખી હોય ને કે એમાં મોઢું દેખાય, તો અમે કઈ જો અમારો ગેસ એટલો ચોખ્ખો છે ને એમાં નીરવ આ સાઈડ રહે એટલે આમાં જો નીરવનું મારું બધાનું મોઢું દેખાય જુઓ. તો હવે જો આપણે આ ગેસ કાઢી નાખવાનો છે એટલે આમાંથી જો નીરવ છે ને આ ગેસની પાઇપ કાઢે છે અને પછી આપણા નવા ગેસમાં આપણે લગાડી દેવું. પણ નીરવ કે છે કે આમ બહુ એટલે બહુ અંદરથી નાખેલી છે ને નીરવ? આ તો ટાઈટ તો હોય જ ને, નકર તો ગેસ બહાર નો નીકળી જાય કા મમ્મી? હા નીકળી જાય અને આમાં લોખંડની તાર આવે, લોખંડનો તાર અંદર હોય. જેવી રીતે પાયલનો ગેસ રોજ નીકળે તો બધાયનો નીકળે, નો નીકળે ને તો પેટમાં પછી છે ને ગડબડ થઈ જાય. આ ઈ ફટનાર થાય, વિસ્ફોટ. આ છે મમ્મી તમારા પરાક્રમ નો કયો. એ વિસ્ફોટ થાય, આમાં એમ થશે ગેસ. ના મમ્મી પાછળથી આપું છું. મમ્મી અત્યારે ઈ ગેસ ની નહીં, આપણે આ ગેસ ની જ વાત કરી, બીજા કોઈ ગેસ ની નહીં. બધું આમ ટાઈટ રાખવું પડે, નકર આમાં વિસ્ફોટ થાય. આમાં કે સેજાઈ હાલે નહીં. ઈ વાત તો સાચી છે, ગેસમાં તો સેજે નો હાલે, બાકી ડાયરેક્ટ ભડાકા જ થાય. જો ભાઈ ઇશ્યુ એવો છે કારણ કે આમાંથી મેં જેનો ક્લેમ્પ આવે ને એ તો કાઢી નાખ્યો, પણ આ નળી નીકળતી નથી, એવી હલવાણી છે ને એટલે હવે જુગાડ કરે છે કેવી રીતે કાઢવું. જો ભાઈ સ્ટવ તો આપણે ખોલી નાખ્યો છે, પણ એક બહુ મોટો ઇશ્યુ થયો છે. જો આ તો ઓટો સ્ટાર્ટ છે, સપોઝ આ દબાઈએ ને જો અહીંયા તમને તીખારા થાય દેખાતા હશે. વિધાઉટ લાઇટર આપણે શું કે ઓટો ઇગ્નિશન છે, પણ આમાં જે ઓટો ઇગ્નિશનમાં જે સેલ આવે ને એની આની નીચે ડબ્બી આવે છે અને લિટલ બીટી ક્રેક છે, એટલે અમે અત્યારે કમ્પ્લેન કરી છે ભાઈ અત્યારે હજી તો શું કહેવાય યુઝ નથી કર્યો, એટલે આપણે રિપ્લેસ યા તો આખો સ્ટવ રિપ્લેસ કરશે યા તો ડબ્બી નીચે નવી નાખી દે. નાનો એવો ઇસ્યુ છે, પણ આપણે પૈસા પૂરા દીધા છે તો કીધું પેલા ફોન કરી દીધો છે, એટલે આજે આપણે આને યુઝ નહીં કરીએ મીન્સ કે કિચનમાં, કારણ કે જ્યાં સુધી પ્રોબ્લેમ ન થાય સોલ્વ ત્યાં સુધી આને યુઝ નહીં કરાય. જો ભાઈ રિપ્લેસમેન્ટ એટલે આપણે કરાવવાનો છે, યા તો હમું કરી દે જો આ ડબ્બી છે ને બંધ ન થાય, કારણ કે અહીંયાથી છે ને એ ડિલિવરી ગમે લોચો થયો છે, એટલે આપણે કીધું નવું પીસ છે તો ખોટું રાખવું નથી, એટલે જો એના શું કહેવાય ટેકનિશિયન આવશે ને આ બધું જોઈ લે, યા તો પીસ રિપ્લેસ થઈ જાય યા તો બધું હમું થઈ જાય. જો ભાઈ અમુક લોકો બહુ ખુશીથી છે ને અનબોક્સિંગ કરતા હતા અને પાછા જો પેકિંગ કરે છે, કારણ કે અત્યારે તને યુઝ કરવાનો કોઈ ફાયદો છે નહીં, બોક્સમાં નાખવાનું છે, પણ ગ્રહણ મરી ગયા છે કા. અનબોક્સિંગ તો મેં નથી કર્યું, પણ ફરીથી બોક્સિંગ કરવાનો મારો વારો આવ્યો છે. બોક્સિંગમાં અમે તો માહિર જ છો. આ વાળું બોક્સિંગ હોય તો મજા આવે, પણ આ બોક્સિંગમાં સેજે મજા નથી આવતી. અને આજ સવારથી હું એક્સાઇટેડ હતી, મેં બધાને કીધું હતું કે હવે અમારા આ ગેસમાં છેલ્લી રસોઈ છે, પણ હજી હવે તમને આ જ ગેસ જોવા મળશે. આ ફૂલાઈ ગઈ એટલે જ આ બધું થયું. કાંઈ વાંધો નહીં, અમે અમારી ઇલેક્ટ્રોનિક આરે છે ને થોડુંક લેવા દેવા જ છે. એ ભાઈને મેં વાત કરી હતી કાંઈ બી થાય ને તો મને રિપ્લેસમેન્ટ કરી દેજો ગમે એ ટૂંકમાં, એમ હાજુ કરી દેજો. ચાલો અમારા આરે જ આવું થાય કા, કારણ કે અમારા ભાગ ઉપર છે ને અમને બહુ એટલે બહુ વિશ્વાસ છે, જો કાંઈ નો થાય ને તોય નવીન વાત કહેવાય. સાચી વાત, જો હારો નીકળ્યો હોય ને તો અમને એમ થઈ જાય ઓ અમારે આવો નીકળી ગયો. આ થાય તો આ બધું તો બરોબર જ છે. જો કે આપણે બ્રાન્ડમાંથી લીધો છે વિજય સેલ્સમાંથી, એટલે એ કઈ ઉપાધિ નથી, પણ આવું બધુંમાં ઝંઝટ વધે બીજું કાંઈ નહીં કા જાડુ. જો ભાઈ કેટલા દિવસ પછી જો ભાઈ જાડુ મમ્મી ને હું જો બહાર આવ્યા છે જમવા માટે. એમાં એવું છે મારા પપ્પા બહાર ગયા છે એટલે મારા મમ્મીને લઈને આવ્યા છે, નકર એ તો ના જ પાડતા, મેં કીધું હાલો બહાર. જો મમ્મીએ મગાવ્યો છે મસાલા ઢોસા અને જાડુ મેં જો બંને મૈસૂર મગાવ્યો છે, અને જો ભાઈ ધબધબાટી બોલાવે છે. આજ સન્ડે છે એટલે થોડી ઘણી ટ્રાફિક તો રહી છે, સાથે સોડા મગાવી છે. જો ભાઈ અત્યારે આપણે મગાવ્યો છે જીની રોલ, અને જો ભાઈ કટિંગ હાલે છે જીની રોલનું. બધા જો જીની રોલ ખૂટવાડવાનું કામ કરે છે, અને બધાની વચ્ચે આ પડ્યું ન રહી ધ્યાન રાખવાનું છે. જો મમ્મી અમારે હારે કેટલા દિવસ બાદ બહાર આવ્યો. મમ્મી મજા આવી ઢોસામાં? મજા આવી ગઈ ઢોસા ખાવાની. મમ્મી જો બહાર આવે ને એના ફેવરિટ હોય મસાલા ઢોસા કા. હા ઢોસા ખાય એટલે મજા આવી જાય ઘર કરતા બહાર. તમને મજા આવી કે નહીં? મને મજા આવી, અને અમે ઘણા બધા પ્લાન કર્યા, કારણ કે જો નીરવ ને મમ્મી બેન સેમ વસ્તુ ભાવે, પણ ઈ બેન ભાવે ને ઈ મને ઓછી ભાવે, એટલે છેલ્લે છે ઢોસાનું જ ખાય નથી, નકર પિઝાનું નક્કી તો ઘણું કર્યું હતું. ઓકે, એટલે અમે એમ તો વેરાયટી ઘણી મગાવી હતી, મસાલા ઢોસા મૈસૂર અને જીની રોલ, ત્રણ વચ્ચે ત્રણ આઈટમ. એટલે ખૂટવાડવામાં છે ને ભી પડી ગઈ, ત્યારે પેટ બહુ દમદોડ થઈ ગયું છે. હું કે પણ એક કામ કરું, હું બાઇક લઈને વયો જાઉં, તમે બે દોડાવો. દમદોડ નથી તો ટ્રાફિક કાંઈ વાંધો. એમને અમે રિક્ષામાં ભાઈ આવશું, વાંધો નથી, તાર મૂકીને જાત. તો વાગ્યા છે હજી 10:30 અને આપણને ઊંઘ આવે છે, કારણ કે આજનો દિવસ બહુ એટલે બહુ વહેલા ચાલુ થઈ ગયો તો 5 વાગે, એટલે ઓબ્વિયસલી આજ તો હું વહેલો હોઈ જાય. અત્યારે જો કેટલી ઊંઘ આવે છે. અને ભાઈ એક દિવસ આપણે શું કહેવાય ખમ્યા હતા કે શાંતિથી આપણે અનબોક્સિંગ કરશું અને ગેસનું ફિટિંગ કરશું. તે યાર જરીક એવો શું કહેવાય તમને જે વિડીયોમાં ઇશ્યુ બતાવ્યો એના લીધે આપણે ફિટ કર્યું નથી, કારણ કે રિપ્લેસમેન્ટ આવે કે ગમે તે આવે તો ખોટું કાઢવું નાખવું, એની કરતાં કીધું કે રિપ્લેસમેન્ટ હોય લઈ જ જાવ, બીજું આપી જાવ, યા તો પછી રિફંડ આપો, બીજું કાંઈક લઈ લેવું. પણ અત્યારે તો એ પેન્ડિંગ છે, આવનાર લોકમાં તમને લોકોને ખબર પડશે. પણ એક કામ તો આવી છે, હું મમ્મી પાયલ બહાર જમવા માટે ગયા હતા, નકર મમ્મી ને પપ્પા શું કે બહાર પોસિબલ હોય નહીં એટલે આવે નહીં, પણ આજ મમ્મીને કીધું કે આજ ઘરે નથી મગાવું, કાંઈ લાવું બાવું નથી, તમે બહાર આવો
લાઈવ ખાઈએ કંઈક. તો કાંઈ નહીં. અને અમદાવાદમાં ઠંડી થોડીક ચાલુ થઈ ગઈ છે. મને લાગે છે અત્યારે તો સ્વેટર કાઢી નાખ્યું છે, પણ આખો દિવસ એને પટલું પહેરું, ક્યારેક બહાર જવું હોય તો જાડું પહેરું. તો આઈ હોપ કે તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો. મને નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય. ઊંઘ આવે છે, ચાલુ વ્લોગમાં હું હોઈ જાઉં. હવે જોઈએ કાલે ગેસ્ટ હાઉસનું શું થાય છે. બધું ડીલે જ થતું જાય. આના ઉપર તમને ખબર હશે, મારી કુંડળીમાં લખ્યું છે આને વધારે મહેનતે ઓછું મળશે. અને મારા લકની ખબર છે, કોઈ બી વસ્તુ લઉં મને ઈઝી કોઈ દી મળે નહીં. આમ થઈને પછી જ મળે. અને જાડું ને ઊંધું છે, જાડું ને ઈઝી મળવાનો ચાન્સ વધારે છે. શું કરીએ હવે, લક છે, મહેનત આપણા હાથમાં છે, એટલે મહેનત કરવાની. બીજું હું મળે કાલે.